ગુનેગારોને હાજર કરવામાં આવ્યા નથી। માટે અમે અહીંયા ન્યાય માટે ફરીથી આંદોલન ચાલુ કર્યું છે અને જ્યાં સુધી ગુનેગારોને હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયા અમારા ગુજરાતના દરેક ખેડૂતોએ વિનંતી કરી છે કે બધા જ અમે અહીંયા રહીશું અને ન્યાય અપાવડાવશું। આજે ગુજરાતના તમામ ખેડૂતો દ્વારા કેરેલા જીઆઈડીસી પોલીસની સ્ટેશનની બહાર અમે ધામા નાખ્યા છે। અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આંદોલન ચાલુ કર્યું છે અને આ આંદોલનની અંદર જ્યાં સુધી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ જ રહેશે। 24 કલાક કરતા પણ વધારે સમય થઈ ગયો છે તો પણ એમને અત્યાર સુધી કોઈ પણ જવાબ આપ્યો નથી। સરકાર તરફથી કે પોલીસ વાળા તરફથી અમને કોઈ પણ આશ્વાસન રૂપે કોઈ પણ જવાબ આપવામાં આવતો નથી અને અમે અત્યારે ખેડૂત ભાઈઓ અને બહેનો બધા રસ્તા પર તાપે બેઠા છીએ અહીંયા આગળ આંદોલન કરવા માટે, પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેસીશું। ખેડૂતો દ્વારા કેરાલા જીઆઈડીસી પોલીસ બહાર ધામા નાખ્યા છે। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં હાલ મોટી સંખ્યામાં મહિલાઓ અને ખેડૂતો અહીંયા આવીને બેસી ગયા છે। અહીંયા રોડ ઉપર જ મંડપ બાંધીને આ મહિલાઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે। તેમની સ્પષ્ટ માંગ છે કે જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી ખસવામાં નહીં આવે। હાલ આપણે જોઈ શકીએ છીએ કે હાલ પોલીસ પણ અહીંયા ખડકી દેવામાં આવી છે। કેરળા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જિલ્લાભરની પોલીસ પણ અહીંયા ખડકી દેવામાં આવી છે। કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે। સાથે ખેડૂતોની માંગ છે જ્યાં સુધી આરોપીની ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી અહીંયાથી હટવામાં નહીં આવે। ધર્મેન્દ્ર પ્રજાપતિ। તો દર્શક મિત્રો, આપણે દ્રશ્યમાં પણ જોયા કે ખેડૂતો સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। આગળ આપણે જોઈશું કે